જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે, જેમાં પતિ અને પત્ની સહિત અન્ય એક વ્યક્તિ સાથે મળીને ફોન પે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ ભેજાબાજો નાના વેપારીઓને ત્યાં જઈ ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટનો ખોટો મેસેજ બતાવતા હતા. જોકે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે સુરતના રાધિકા પઢિયાર, દેવાંગ પઢિયાર અને ભાવેશ ચાંદેલાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે 2 કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસંખ્ય લોકો સાથે આ ટોળકીએ છેતરપિંડી કરી હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. ત્રણ સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પે ની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે, જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે, પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે. સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે, જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી